નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। અમદાવાદના મોરૈયા બ્રિજ નજીક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં આગ લાગી છે। કંપનીમાં આગના કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે। તો ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટ અને થિનરનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની છે। ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ચાંગોદર જીઆઈડીસી અને નગરપાલિકાના ફાયરની પણ મદદ લેવામાં આવી રહી છે। તો આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગ માટે જે પ્રકારથી હાલ કામગીરી કરવામાં આવી રહી છે, આગ બુઝાવવા માટે કામગીરીના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મોરૈયા બ્રિજ નજીક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો કલરની આ કંપની છે જ્યાં આગ લાગવાની ઘટના। ફાયરની ટીમ પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ યથાવત। મોરૈયા બ્રિજની બાજુમાં બસ સ્ટેન્ડની જોડે એસબી પેન્ટ નામની જે કંપની છે, એમાં લગભગ સોલ્વન્ટનો જથ્થો વધારે છે, થિનર વધારે છે, પેન્ટની કંપની છે। એટલે આગ તો બહુ મોટી લાગી છે, વિકરાળ છે આગ। હવે અમદાવાદથી લગભગ 10 થી 12 ગાડી વધારાને મંગાવી છે, આજુબાજુની બીજી ગાડીઓ મંગાવી છે। એટલે લગભગ અડધું કવર થઈ ગયું છે, પણ આજુબાજુમાં બીજી પેન્ટની જે કલરની બીજી કંપનીઓ છે, હવે એને બચાવવાની છે, કારણ કે ત્યાં લાગશે તો બહુ મોટો ઓનર જ થઈ જાય એવું છે। એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડ એમનું કામ કરી જ રહી છે અને આગ બુઝાવવાની કામગીરી સતત ચાલુ છે। જાનહાનિનો કોઈ મેટર મેસેજ નથી, કોઈ જાનહાનિ નથી। અમદાવાદ નજીક ચાંગોદર જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। હાલ આપ જે જોઈ શકો છો કે ચાંગોદર જીઆઈડીસીમાં પેન્ટ બનાવતી કંપની છે, એસડી પેન્ટ બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી છે। બપોરે 12 વાગ્યાના અરસામાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક જે છે તે જાણવા મળ્યું છે। અને હાલ આપ જે જોઈ શકો છો કે આગ વિકરાળ છે અને બીજી બાજુ જે છે તે કંપનીના કર્મચારીઓ જે છે કે તેઓ કંપનીના જે ગોડાઉનમાં રહેલા પેન્ટના જે ડબ્બા જે છે તે ખાલી કરી રહ્યા છે, કારણ કે આગ વિકરાળ છે અને આગ સતત વધી રહી છે। બીજી તરફ ફાયર બ્રિગેડને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડ જે ઘટના સ્થળે પહોંચી હતી અને અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ છે। 5 જેટલા ગાડીઓ જે છે તે ફાયરની અમદાવાદથી પણ બોલાવવામાં આવી છે। સાથે સાથે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે, જીઆઈડીસીનું ફાયર બ્રિગેડ છે, તમામ લોકોની જે છે તે ફાયર બ્રિગેડ અત્યારે કામગીરી કરી રહ્યું છે અને હાલ સતત જે ફાયરનો મારો ચલાવી અને આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટ શહેરના રાણપુર નવાગામ ચોકડી નજીક એક વાહનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મગફળી લઈને જતા એક ટ્રકમાં આગ લાગી છે। ઉલ્લેખનીય છે કે ટ્રકમાં મગફળી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગતા ટ્રકમાં રહેલ તમામ મગફળી બળીને ખાખ થઈ છે। સ્થાનિકોએ પાણીની બાલટીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો કર્યા છે। સમયસર ટ્રકમાં બેસેલા લોકો નીચે ઉતરી જતા તેમનો જીવ બચ્યો છે। તો અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ બાલટીથી પાણી ઓલવવાનો પ્રયાસ કર્યો। મગફળી લઈને જતા ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના। તો ટ્રકમાં મગફળી હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી। ઉલ્લેખનીય છે કે મગફળી બળીને ખાખ થઈ છે। અન્ય સમાચાર, વડોદરાથી દાંડિયા બજાર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો છે। ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ। મારામારી દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે। તો મારામારીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે। તો નજીવી બાબતને લઈને વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ। ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। તો રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે નજીવી બાબતે જે ઘટના સામે આવી હતી, જે બોલાચાલી થઈ હતી, તે બાદ ઉગ્ર સ્વરૂપ તેને ધારણ કર્યું। ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના? શું વધુ વિગતો છે આપની પાસે? બિલકુલ, જો લુમના સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જ્યારે આ ઘટના ઘટી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલાક તત્વો જે છે તે એ હદે બેફામ બન્યા હતા કે તેઓ સામે મહિલા છે કે પુરુષ છે તે પણ ભૂલી ગયા હતા અને આડેધડ હુમલો જે છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। પથ્થરમારો પણ જે છે તે કરવામાં આવ્યો છે અને આ જે ઘટના જે છે તે આખી એક કેમેરામાં કેદ થઈ છે। અત્યારે જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે।
રાવપુરા પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે ઈજાગ્રસ્ત લોકો જે છે તેમના નિવેદન લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે ઘટના ઘટી અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયા એના કારણે જે પોલીસની કાર્ય પદ્ધતિ છે, પોલીસનો ડર જે છે અસામાજિક તત્વોમાં ન હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાઈ છે. લમના જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટમાં દારૂ પીવાથી મોત અંગે મોટો ખુલાસો થયો છે. રાજકોટ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. જીણા ભગત નામના વ્યક્તિએ આ કૃત્ય કર્યું હતું. પોલીસને બાતમી આપ્યાનો ખાર રાખીને ઝેર ભેળવ્યું તો મિત્ર મનસુખ ડાભી, અલ્પેશ સાબરિયાને મોતને ઘાટ ઉતાર્યા હતા. તો મોત કેસમાં હવે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલની અટકાયત કરી. તો ભગીરથ સોસાયટી ખાતે રવિવારના રાત્રે બન્યો હતો બનાવને લઈને પોલીસના હાથે લાગ્યા છે મહત્વના સીસીટીવી. સીસીટીવીમાં દેશી દારૂની અલ્પેશ અને જીણા ભગત વચ્ચે આપ-લે થતી હોવાનું ખુલ્યું. આ તરફ હત્યા કેસના આરોપી જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલે આપઘાતનો પ્રયાસ કર્યો. વંદા તેમજ મચ્છર મારવાના સ્પ્રે મોઢામાં મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીણા ગોહિલ વિરુદ્ધ બીએનએસએલની કલમ 226 હેઠળ નોંધાઈ છે ફરિયાદ. જીણા ગોહિલે પોલીસ ધરપકડથી બચવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો આક્ષેપ છે. તો હાલમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. આપઘાતના પ્રયાસ બાદ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો પોલીસના કહેવા પ્રમાણે આરોપી વરલી મટકાનો ધંધો કરતો હતો, જેની મૃતકે બાતમી આપી હોવાની શંકાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. અને દારૂમાં ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને આ બંનેને પીવડાવી દીધેલો, જેના કારણે આ તેઓનું મૃત્યુ નિપજેલ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું. આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં અડચણ નાખવા તેમજ પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આત્મહત્યાનો પ્રયાસ કરવાની કોશિશ કરેલ. હાલે આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંયા મકાનનું કામકાજ હું પાડવાનું ચાલુ હતું એટલે ત્યાં રોકાણા હતા મારા પપ્પા. અને પછી 9:30 વાગે મારો ભાઈ ટિફિન દેવા ગયો ત્યારે ખબર પડી કે પપ્પા નીચે પડ્યા છે. ઈ ને ભાઈબંધ ભાઈ એટલે કઈક ના એ કઈ ખ્યાલ નથી. પીધેલું હતું ત્યાં કોથરી દેશીની પડી હતી 2-3 અને બે ત્યાં ફેલ થઈ ગયા એવું દેખાતું. કઈ આશંકા એવી કે જીણા ભગતની હું ચર્ચા ત્યાં થારી હતી. માણસ હંધાઈ કહેતા હતા કે એનું કે કામ છે કે. રાજકોટ ભાદર 2 ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત. નહાવા પડતા ધોરાજીના ભૂખી ગામના યુવકનું મોત નીપજ્યું છે. સવારે 9 વાગ્યાની આસપાસ ઘરેથી ડેમ તરફ નહાવા માટે નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની છે. આસપાસના લોકો દ્વારા ડૂબી ગયો હોવાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા. પરિવારજનોએ 112માં ફોન કરી જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો. તો મૃતદેહને પીએમ અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો. 9 વાગ્યાથી નીકળી ગયો અને ત્યાં અમે ભાદરવીમાં ગયા નાવા ગયો અને બુડી ગયો છે. પછી હલકા આજુબાજુવાળા કીધું ભાઈ કાંઈ છોકરો બુડી ગયો છે. પછી આડાવરા ફોન કર્યો, અમે એક બીજા ગયા ને તો અમને કોકે કીધું કે આ તમારો છોકરો છે. એટલે અમે ગયા પછી 112માં ફોન કર્યો તો ખાતું આવી ગયું. ગુજરાતના 35,000 કેમિસ્ટ આવતીકાલે હડતાળ પર છે. ગેરકાયદેસર ઈ ફાર્મસી સામે રાજ્યવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. સરકાર પાસે કડક કાર્યવાહી અને નીતિ બદલવાની માંગ કરવામાં આવી રહી છે. ગેરકાયદે ઈ ફાર્મસી, ભારે ડિસ્કાઉન્ટ અને પ્રિસ્ક્રિપ્શન વિના થતા ઓનલાઈન દવાઓના વેચાણ સામે ગુજરાતના 35,000 કેમિસ્ટો અને દેશભરના 12 લાખથી પણ વધુ વેપારીઓ આવતીકાલે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે. ઓનલાઈન ફાર્મસીના કારણે નાના કેમિસ્ટોના ધંધાને મોટો ફટકો પડી રહ્યો છે, જેને પગલે કેમિસ્ટ એસોસિએશને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત ઓનલાઈન માધ્યમથી થતા ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓનો વેપાર મુદ્દે એસોસિએશને લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને સરકાર પાસે કડક કાર્યવાહી અને ઓનલાઈન દવા વેચાણની નીતિમાં બદલાવ લાવવાની માંગ કરી છે. તો આવતીકાલે કેમિસ્ટોની હડતાળ મુદ્દે પડ્યા છે 2 ફાંટા. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની સ્ટુડન્ટ કમિટીનું બંધને સમર્થન નહીં.
ગુજરાતના દવાના વેપારીઓ દ્વારા બંધનું કરાયું છે એલાન. બંધના કારણે ઇમરજન્સી કેસોમાં ભારે હાલાકી થવાની ભીતિ છે. સામાન્ય લોકો, ઇમરજન્સી કેસ, દર્દીઓ અને વૃદ્ધ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આરોગ્યને સીધી અસર થાય તેવા આ નિર્ણયને અમે સમર્થન આપતા નથી. તેમજ સત્તાધીશો અને અધિકારીઓને અમે રજૂઆતો અને પ્રશ્નોનું નિરાકરણ માટે વિનંતી કરીએ છીએ. નર્મદા જિલ્લામાં મજૂરોનો ભારે વિરોધ. ટ્રકમાં કેળા ભરવાની મજૂરી વધારવા માંગ. ટ્રકમાં કેરેટ ભરવાના વર્ષોથી 9 થી 10 રૂપિયા. વેપારીઓએ મજૂરી ન વધારતા નોંધાવ્યો છે વિરોધ. મજૂરી નહીં વધારાય તો કામ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જે મજૂરીનો જે દર છે તે બિલકુલ ઓછો છે ને આ કારમી મોંઘવારીમાં આ અમને પોસાય તેમ નથી. દિવસે ને દિવસે પેટ્રોલ, ડીઝલ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ભાવ વધતો ને વધતો જાય છે. એ લોકોની પાસે એમની માંગણી છે કે અમારી માંગ્યા મુજબની થોડી મજૂરી અમને વધારી આપો. અને અમે લોકો કેળા ભરવા જઈએ છીએ અને આ મજૂરી વધારવા માટે અમે ઊભા થયા છીએ, કારણ કે વર્ષોથી અમારી મજૂરી વધતી નથી. કેટલી મજૂરી પહેલા મળતી હતી ને અત્યારે તમારી શું માંગણી? પહેલા ચાલતી હતી 20 કિલોના 10 રૂપિયા ચાલતા હતા, 15 કિલોના 9 રૂપિયા ચાલતા હતા, છોટા પંજાની ચાલતી હતી 6000 રૂપિયા. તો એ મજૂરી અમારે આગળ વધારવી છે. તો દેશમાં ચોમાસાનું